હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? મજામાં? તો આઈ હોપ તમે મજામાં જશો ને મજામાં જ રહેવાનું. તો સ્વાગત છે એક અમારા નવા વિડીયોની સાથે. તો મિત્રો, ફાઇનલી આપણે નાગવા પૂગી ગયા છે. તો આપણે નાગવા આવીને જ બ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે મિત્રો. તો તમે જોઈ શકો છો, આવી રીતના પહેલાં અમે કામ કરતા ને નાગવા હોટલ રસાલમાં, ત્યારે આ કંઈ નહોતું, આ તંબુ બંબુ કંઈ નહોતું લાગેલું. અત્યારે તો જો કેવો નજારો આવી ગયો. આ નાગવા બીચ છે. તમારે બીચ ઉપર મોજ કરવી હોય, અત્યારે તો બોટિંગ બંધ છે. કઈ કારણથી બંધ છે તો આપણે ખબર નથી, પણ બંધ બધું કરેલું છે. સામે દેખાય એરપોર્ટ છે, દેખાય ને. આ છે દીવ લખેલ છે ને પહાડ ઉપર, દેખો. કેમ કે ત્યાં હમણાં જવા એમ નથી, બાકી હું ત્યાં તમને જઈને બતાવો. તો આ પહાડ છે, પહાડની ઉપર જઈએ તો આપણે ત્યાંનો દરિયો બરિયો જોઈએ કેવી રીતના છે. તો મિત્રો ચાલો આપણે પહાડ ઉપર જઈએ. તો પહાડ ઉપર જઈ ને આપણે કંઈક નજારો આખો અલગ બતાવીએ, ત્યાંનું વ્યૂ કેવું છે એ આપણે જોઈએ મિત્રો. હવે પોલીસવાળા આવીને ના ન પડે તો સારું, કેમ કે અહીંયા બધું આખું બદલાઈ ગયું. જ્યારે પહેલાં મેં અહીંયા કામ કરતા ને હોટલમાં, હવે અહીંયા 2 કૂતરાય છે. હવે જવું નથી, કૂતરાથી મને બહુ ડર લાગે. તો ચાલો આપણે આગળ જઈએ. તો તમે જોઈ શકો છો મિત્રો, કેવી રીતના નાગવા બીચ છે. આપણે આવું પહેલાં કંઈ નહોતું, આખું છે ને નજારો જ બદલી ગયો. તો તમે મારા બ્લોગમાં પહેલી વાર આવતી રહ્યા હોય ને, તો લાઈક, સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરતા રહેજો મિત્રો. કારણ કે આપણી નવી આવી ચેનલ છે, તો એટલા માટે થોડો ઓલું રહે છે. આપણી એક ચેનલ છે, એ ચેનલ મોનેટાઈઝ છે, પણ એમાં થોડો પ્રોબ્લેમ છે. એટલા માટે આપણે એમાં બ્લોગ અપલોડ નથી કરતા. હવે આપણે આ નવી આઈડી બનાવી છે, 8-9 દિવસ થઈ ગયા. 3 બ્લોગ નાખેલા છે મિત્રો. જરૂરથી તમે એ પણ જોઈ લેજો. આવી રીતના કંઈ છે. પબ્લિક આજે છે ને અહીંયા છે ને, પબ્લિક વધારે છે ને શનિ રવિવાર અને શુક્રવારે જ થાય, વધારે અહીંયા પબ્લિક નથી થતી. જો દરિયાનો નજારો કેવી રીતના છે, મસ્ત આવી રીતના કંઈક છે દરિયાનો નજારો. ને આ બધું છે ને હમણાં બધું બાર ને બિયર બાર ને રેસ્ટોરન્ટ ને બધું નવું બની ગયું છે. હું તમને પાછળની સાઈડનો હજી એક નજારો બતાવવાનો છે. તો આપણે છે ને પેલા બીચ ઉપરનું લઈ લઈએ થોડુંક શૂટ. તો આવી રીતના છે. તો આપણી ચેનલમાં બના રહેજો મિત્રો. તમને મજા આવે ને તો લાઈક, કોમેન્ટ ને સબસ્ક્રાઈબ કરી જ દેજો. કારણ કે તમારું લાઈક અને કોમેન્ટ આવશે ને તો મને થોડુંક મોટિવેશન મળશે, બ્લોગ બનાવવાની મજા આવીએ. તો હું તમને છે ને હવાને આવો બ્લોગ છે ને, આ હવાના જે આવે ને બીચ ઉપર, એને ઇગ્નોર કરી નાખજો મિત્રો. ખાલી મારા જ અવાજને તમે ધ્યાન દેજો મિત્રો. કેમ કે ખુલ્લું વાતાવરણ છે, પછી બીચ છે, એટલા માટે થોડું ઘણું છે ને પવન તો આવવાનો જ છે. એટલા માટે તો સામે બધી છે ને પાછળની સાઈડ હોટલ છે, કૃષ્ણ હોટલ ને આવી રીતના કંઈક છે. મને તો છે ને દરિયાનો નજારો, અત્યારે બોટિંગ બંધ છે ને એટલે આમ મજા નહીં આવે. બાકી ત્યારે બોટિંગને ચાલુ હતી ને ત્યારે આવ્યો હતો ને, ત્યારે હું બ્લોગ નહોતો બનાવતો. ત્યારે ઓલી 6 મહિનામાં છે ને મારી ચેનલ મોનેટાઈઝ થઈ ગઈ હતી. પણ એમાં છે ને 2 સ્ટ્રાઇક આવી ગઈ ને, એ પછી મેં છે ને બ્લોગ બનાવવાનું જ બંધ કરી દીધું. હું તમને એ લિંક નાખી દઈ આપણી બાયોમાં, તો તમે જોઈ લેજો. એ